આપણું સુખ આવે ને ત્યારે ઠાકોરજીના આનંદનો પહેલા વિચાર કરો. જેના સુખની શરૂઆત પ્રભુના આનંદથી થતી હોય ને એના જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી. શર્ટનું પહેલું બટન બરાબર લાગે તો બીજા બટન આપમેળે બરાબર લાગી જાય, પણ પહેલું ખોટું લાગે તો બધા ખોટા લાગે. શરૂઆત જેની ખોટી હોય ને એને પછી બધુંય ખોટું થતું જાય. જીવનમાં જ્યારે પણ સારા સંજોગો હોય, સારા દિવસો હોય, સુખ આવ્યું હોય ત્યારે સૌથી પહેલા પ્રભુને આનંદિત કરો, કારણ કે એ પ્રસન્ન થશે ને તો દુનિયામાં તમારા માટે દુઃખ આપવાના કોઈની તાકાત નથી કે તમારા જીવનમાં દુઃખ આપી શકે, કારણ કે પ્રભુ તમારી સાથે છે, એનો આનંદ તમારી સાથે છે. અને આપણે ત્યાં તો વૈષ્ણવી પરંપરામાં તો એ વિવેક જ છે. જન્મદિવસ કોઈનો પણ આવે આપણે પેલા વલ્લભધામમાં પલના કરીએ, રાતભોગ કરીએ, મનોરથ કરાવીએ. લગ્નનો દિવસ આવે, લગ્ન તો કેવા વિવાહ ખેલના મનોરથ કરતા હોઈએ છીએ. આપણી પ્રણાલિકા, આપણી પરંપરા જે છે કે આપણો આનંદ, આપણું સુખ પ્રભુના આનંદ થકી છે. એ રાજી થશે ને તો મારા જીવનમાં સુખ કાયમ બનેલું રહેશે. એટલે તમારા જીવનમાં આવેલું સુખ શાશ્વત રહે એના માટે એમાં ભગવાનનો આનંદ ભેળવી દો. મનોરથ દ્વારા, ઉત્સવ દ્વારા, પાઠ દ્વારા, કાંઈ નહીં તો ઘરે બેઠા બેઠા પાઠ કરો, પણ શરૂઆત પ્રભુનું સ્મરણ કરીને કરો.